આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં શિવાલયોમાં શ્રાવણ માસને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ માસમાં વિવિધ પર્વો આવતા હોય છે, ત્યારે જન્માષ્ટમીના પર્વને લઈને મેળાઓ અને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જન્મોત્સવને લઈને તૈયારીઓ જોવા મળી રહી છે. જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયેલ છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તિરંગા યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે. દેશભક્તિમયનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વડનગરના અમરથોલ નજીક 15 કરોડ રૂપિયાના ખર્ચે 4 હેક્ટર જમીનમાં વૃંદાવન ગૌચર બનાવવામાં આવનાર છે. તેમાં 1000 જેટલી ગાયોનો નિભાવ કરી ઘી દૂધનું વેચાણ પણ કરવામાં આવનાર છે. રખડતા પશુઓને હવે રેનબસેરા મળશે. આમ પાણી વ્યવસ્થા, ઘાસચારા તેમજ પશુ દવાખાનાની સુવિધા ધરાવતું પ્રથમ વૃંદાવન ગૌચર તૈયાર થશે. નવજાત વાછરડાઓની માવજત કરી સારી ઓલાદ તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ માટે જિલ્લા કક્ષાએથી સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામની ગણપતપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પોતાના 125 પશુપાલકો માટે 8 વીઘા જમીનમાં રાજ્યની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ વિકસાવીને ગુજરાતમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રૂપિયા 2.5 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાયું છે, જેમાં 125 શેડમાં 500 પશુઓ રહી શકશે તેવી વ્યવસ્થા કરાઈ છે. પશુઓ માટે ઘાસચારો, ઉકરડા અને પાણી સહિતની તમામ વ્યવસ્થા આ એક જ સ્થળે કરવામાં આવી છે, જેનો ફાયદો ગામના લોકોને થયો છે. જે ગંદકીથી મુક્તિ મળી છે. પશુઓ માટે અલગથી બીજદાન કેન્દ્ર પણ બનાવાયું છે. કડી નગરપાલિકા દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાલ શરૂ થયેલા પવિત્ર માસ શ્રાવણમાં ભક્તો શિવ મંદિર પૂજા અર્ચના કરી રહ્યા છે. શિવ ભક્તોની ધાર્મિક લાગણીઓ ધ્યાને રાખીને કડીના તમામ શિવ મંદિરોમાંથી ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને બીલીપત્રોનો યોગ્ય નિકાલ કરવાના ઉદ્દેશથી ફૂલો અને બીલીપત્રો એકત્ર કરી બાયોગેસ પ્લાન્ટમાં નિકાલ કરવાનું અભિયાન શરૂ થયું છે. આ અનોખી પહેલથી શિવ ભક્તોમાં આનંદ છવાયો છે. મહેસાણા જિલ્લામાં બાળકો કુપોષણને લઈ આરોગ્ય વિભાગ તેમજ આઈસીડીસીએસ વિભાગ કુપોષણ મુક્ત કરવા અભિયાન ચલાવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લાંબા ગાળાનું કુપોષણ મુક્ત અભિયાન હાથ ધરાયું છે. અતિ કુપોષિત બાળકોને ઘરે જઈ વિવિધ પોષક તત્વોથી ભરપૂર ખોરાક અપાશે. આ પાયલોટ પ્રોજેક્ટ મહેસાણા તાલુકામાં શરૂ કરાયો છે. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું કે કુપોષિત બાળકોના ઘરે F75 અને F100 થેરાપ્યુટિક ફૂડ આપવામાં આવશે. તાલુકાના 22 અતિ કુપોષિત બાળકોને 1 મહિનાની કીટ તેમના ઘરે જઈને આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સારા વરસાદના કારણે ખેડૂતો ખરીફ પાકનું વાવેતર કરી રહ્યા છે. હાલમાં ખેડૂતો વાવેતર કરી જ રહ્યા છે, જેમાં 91,942 હેક્ટર જમીનમાં વિવિધ ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે. હજુ વાવેતરનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે. જિલ્લામાં કપાસનું 26,628 હેક્ટરમાં, મગફળીનું 18,451 હેક્ટરમાં, ઘાસચારાનું 23,287 હેક્ટરમાં થયું છે. જિલ્લામાં વિજાપુર તાલુકામાં 24,000થી વધુ વાવેતર થયું છે, જ્યારે બેચરાજી તાલુકામાં 2,000 હેક્ટરથી વધુ વાવેતર થયું છે. હજુ પાકના વાવેતરમાં વધારો થશે. ઊંઝાના માર્કેટયાર્ડમાં હાલમાં અજમાની સારી આવક થઈ રહી છે. અજમાનું વાવેતર નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન થતું હોય છે. અજમાની આવક માર્ચ મહિનાથી શરૂ થતી હોય છે. માર્કેટયાર્ડમાં 500થી 700 બોરીની આવક નોંધાઈ રહી છે, જેમાં તેનો મણનો ભાવ 500થી લઈને 2,500 રૂપિયા સુધીના રહ્યા છે, જ્યારે સારા માલના રૂપિયા 2,200થી 2,500 સુધીના રહ્યા છે. ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા શરૂ કરેલી એક પહેલના ભાગરૂપે મહેસાણા, વિસનગર, વડનગર સહિત રેલવે સ્ટેશન ખાતે 10 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવનાર છે. ચાર્જિંગ સ્ટેશન માટે જગ્યાઓની સાથે જાળવણી માટે કામગીરી પણ સોંપવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા જયંતિ ચૌધરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.